એકવાર જો વિડીયોમાં બતાવેલી રીત અને આ 5 ટિપ્સને તમે ફોલો કરશો એટલે તમારી ઓળખાણ પણ દાળ ભાતથી જ થઈ જવાની છે અને પહેલી વારમાં પરફેક્ટ બનશે અને તમે દાળ ભાત બનાવવામાં માસ્ટર બની જશો અને તમારી દાળ છે એ પાણી જેવી પાતળી બિલકુલ નહીં બને અને એકદમ રગડા જેમ ભાતની સાથે તમારી દાળ મિક્સ થઈ જશે મિત્રો। તો ચલો રેસીપી બનાવવાનું શરૂ કરીએ। તો સૌથી પહેલા એક કુકરમાં 1 લોટા જેટલું પાણી ગરમ થવા માટે આપણે રાખી દેશું। પાણી પ્રોપર ઉકળી જાય ત્યાર પછી અહીંયા આપણે તુરની દાળ, મસૂરની દાળ, અડદની દાળ અને મગની દાળ આપણે લેવાની છે। એકદમ સરસ રીતે ધોઈ પાણીની અંદર આપણે ઉમેરી દેશું। તો પહેલી ટિપ્સ તો આ જ છે કે આ 4 દાળ લેવાથી તમારી દાળ એકદમ પ્રોપર પરફેક્ટ અને રગડા જેવી બનીને તૈયાર થશે મિત્રો। અને બીજી ટિપ્સ જોઈએ તો અહીંયા મેં ડુંગળી, ટમેટા, મરચાંને આ રીતે કટ કરીને રાખેલું છે। તો આપણે દાળ બાફતી વખતે જ ઉમેરી દેવાનું છે અને ત્યાર પછી અહીંયા આપણે 1 ટીસ્પૂન જેટલું તેલ ઉમેરી દેશું। તો ઘણા કેવું કરતા હોય છે કે દાળને એમનામ જ મીઠું નાખીને બાફી લેતા હોય છે, પણ આ ભૂલ બિલકુલ નથી કરવાની। આપણે દાળ બાફતી વખતે જ એની અંદર હળદર ઉમેરી દેવાની છે। તો 1 ટીસ્પૂન હળદર, 1 ટીસ્પૂન મીઠું અને 1 ટીસ્પૂન ગરમ મસાલો આપણે ઉમેરી દેશું। તો આ બધા ઇન્ગ્રેડિયન્ટ્સ આપણે ઉમેરી એકદમ સરસ રીતે પ્રોપર આપણે મિક્સ કરી લેવાનું છે। તો અહીંયા જો આ બધી વસ્તુ પ્રોપર ઉકળી ગઈ છે। હવે આપણે કુકરનું ઢાંકણ બંધ કરી લેવાનું છે અને 3 થી 4 વિસલ આપણે બોલાવી દેવાની છે। 3 થી 4 વિસલ પ્રોપર વાગી જાય પછી જ આપણે કુકરનું ઢાંકણ ખોલીશું। તો હવે અહીંયા તમે જોઈ શકો છો કે લગભગ 3 થી 4 વિસલ થઈ ગઈ છે। તો બધું પ્રેશર આપણે કાઢી નાખવાનું છે અને કુકરનું ઢાંકણ અહીંયા આપણે ખોલી લેશું। તો અહીંયા તમે જોઈ શકો છો કે એકદમ સરસ મજાની આપણી દાળ રગડા જેવી થઈ ગઈ છે અને પ્રોપર એ કૂક પણ થઈ ગઈ છે। આ રીતે આપણે ડોયાની મદદથી એકદમ સરસ રીતે હલાવી અને મિક્સ કરી લઈશું। અને હા, આ દાળને એકદમ ટેસ્ટી બનાવવા માટે અહીંયા આપણે બ્લેન્ડરનો બિલકુલ ઉપયોગ નથી કરવાનો। આ દાળને આપણે ઝેરવાની નથી। હવે એની અંદર અહીંયા આપણે અડધા લોટા જેટલું પાણી ઉમેરી દેશું અને ફરી વખત આપણે મિક્સ કરી લઈશું। તો ઘણીવાર કેવું થાય છે કે આપણે પાછળથી જે વઘાર કરીએ ને એની અંદર વેજીટેબલ નાખતા હોઈએ છીએ પણ બાળકોને ભાવતું નથી હોતું। તો આ રીતે તમે દાળ બાફતી વખતે જ બધા વેજીટેબલ ઉમેરી દેશો ને એટલે સાથે જ એમ કે કૂક થઈ જશે। ચાલો તો હવે દાળમાં એક મસ્ત મજાનો તડકો કરવાનો છે। તો ગેસ ઉપર તેલ ગરમ કરી એની અંદર રાઈ જીરું ઉમેરી દેશું। હવે આ તડકાને આપણે દાળ ઉપર રાખી દેશું। એની અંદર તીખાશ પ્રમાણે મરચું ઉમેરી દેશું અને હવે આ ગરમા ગરમ તડકાને આપણે દાળની અંદર ઉમેરી દેવાનો છે। તો ઘણા ડાયરેક્ટ વઘાર કરતા હોય છે પણ જો તમે એક વખત આવી રીતે કરશો ને તો તમારી દાળ એકદમ ટેસ્ટી, શાનદાર અને લાજવાબ બનીને તૈયાર થશે। જો તમે જોઈ શકો છો કે એનો દેખાવ જ એકદમ યુનિક લાગે છે। તો તમે ક્યારે આ રીતની દાળ ન બનાવી હોય તો એક વખત આવી રીતે ચોક્કસથી બનાવીને ટ્રાય કરી જોજો। ખૂબ જ ટેસ્ટી સાથે હેલ્ધી એવી બનીને તૈયાર થાય છે મિત્રો। તો બાળકો ઘણી વખત ઘરની દાળ ખાવાનું પસંદ નથી કરતા અને એને હોટેલની જ દાળ ભાવતી હોય છે, પણ જો તમે એક વખત આવી રીતે બનાવશો ને તો એકદમ ટેસ્ટી, શાનદાર અને લાજવાબ બનીને તૈયાર થશે। ગળપણ માટે અહીંયા આપણે 2 ટીસ્પૂન ખાંડ નાખી દેશું અને અડધું ફાડું લીંબુનો રસ ઉમેરી દેવાનું છે એટલે ટેસ્ટ એકદમ બેલેન્સ થઈ જાય। તો દાળ ભાત બનાવતી વખતે ઘણા બધાના એવા પ્રોબ્લેમ થતા હોય છે કે દાળ પાણી જેવી પાતળી થઈ જતી હોય છે અને જ્યારે ભાતમાં ઉમેરે ને તે ભાતનો દાણો અલગ અલગ રહેતો હોય છે। પણ જો તમે એક વખત મારી રીતે ટ્રાય કરશો ને એટલે તમારી દાળ એકદમ ટેસ્ટી, શાનદાર અને મસ્ત મજાની ઘટ એવી બનીને તૈયાર થશે। અને હવે ઉપરથી આપણે 1 ટીસ્પૂન ભરીને ગરમ મસાલો ઉમેરી દેશું। તો અહીંયા તમે દેખાવ જોઈને જ અંદાજો લગાવી શકતા હશો કે આપણી દાળ એકદમ હોટેલ જેવી બનીને તૈયાર થઈ છે। જો અને હા, જો તમારે છૂટા છૂટા ભાતની રેસીપી જોતી હોય તો તમે મને કોમેન્ટમાં તમારો ફીડબેક જરૂરથી આપી દેજો અને સાથે તમે મારો વિડીયો ક્યાંથી અને કયા શહેરમાંથી જુઓ છો એ પણ કોમેન્ટમાં લખવાનું બિલકુલ નહીં ભૂલતા। અને હવે આપણે ઉપરથી મીઠા લીમડાની તીરખી ઉમેરી દેવાની છે। જો તમે વઘારમાં નાખતા હોય તો તમે એ રીતે પણ નાખી શકો છો। તો અહીંયા મેં ભાત પહેલેથી જ કૂક કરીને રાખેલા છે, અહીંયા પ્લેટની અંદર ગોઠવી દીધા છે અને ત્યાર પછી ઉપરથી આપણે દાળ રેડી દેવાની છે। અને સાથે જ આ દાળને મેં શાનદાર સેલડની સાથે સર્વ કરેલી છે। તો સેલડ મેં પહેલેથી જ બનાવીને રાખેલો છે। દાળ ઉપર આપણે થોડા ધાણા સ્પ્રિંકલ કરી દઈશું અને સાઈડમાં આપણે કાકડી પણ રાખી દેવાની છે। હવે તમે દાળ ભાત જોઈને અંદાજો લગાવી શકતા હશો કે મારા દાળ ભાત કેટલા પ્રોપર અને પરફેક્ટ બનીને તૈયાર થયા છે। મારે તમને બિલકુલ કહેવાની જરૂર નથી પડી। જો
તો હવે જુઓ મિત્રો, આવી રીતે દાળ ભાત તમે ક્યારેય ન બનાવ્યા હોય તો એક વખત આવી રીતે શાકભાજીથી ભરપૂર દાળ ભાત બનાવી અને ચોક્કસથી ટ્રાય કરી જોજો. પહેલી વારમાં જ પરફેક્ટ એવા બનીને તૈયાર થશે અને 5 થી 6 ટિપ્સ તમે ફોલો કરશો ને એટલે તમારે કોઈ ઝંઝટ વગર તમારા દાળ ભાત પ્રોપર બનીને તૈયાર થઈ જશે. રેસીપી સારી લાગી હોય તો કોમેન્ટમાં તમારો ફીડબેક આપી દેજો. થેન્ક યુ.